વાપીના કોપરલી ગામે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 69 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મોદીજીએ 2020થી શરૂ કરેલી સ્વામિત્વ યોજના, જેમાં આધુનિક ટેકનોલોજી ડ્રોનથી દરેક પ્રોપર્ટીનું મેપિંગ કરવામાં આવે છે અને એ મેપિંગ કર્યા પછી એના માલિકને એનો પ્રોપર્ટી કાર્ડ એટલે કે માલિકી હક દર્શાવતો દસ્તાવેજ આપવામાં આવે છે. એના લીધે અનેક ફાયદાઓ થાય છે, જેમ કે કુટુંબમાં સંવાદિતા રહે છે, પ્રોપર્ટી ઇઝીલી બીજા નામે ટ્રાન્સફર થાય છે, લોન મળે છે અને લોનના લીધે આર્થિક સ્થિતિ પણ સુધરે છે. આવા અનેકવિધ જે ફાયદા લોકોને થયા છે.